જામનગરના જૂના શહેરી વિસ્તારમાં ઇમારતની છત ધરાશાયી થઈ છે। 3 માળની જર્જરિત ઇમારતની છત ધરાશાયી થતા દોડધામ મચી ગઈ। પટણીવાડ વિસ્તારમાં મોડી સાંજે આ ઘટના બની છે। ઇમારતમાં 20 થી 25 લોકો રહેતા હતા। સદનસીબે જાનહાનિ નથી થઈ। ફાયર એસ્ટેટ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી। ઇમારતની આગળ રહેતા 20 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જે ઇમારત આપણે જોઈ રહ્યા છીએ ટોટલ જર્જરિત ઇમારત છે। વચ્ચેની જે છત છે એ પીઢિયા પાપડીની છત હતી। જે 3 માળનું દેશી મકાન છે એ ટોટલ આખી છત ધરાશાયી થઈ ગઈ છે। પછવાડીની સાઈડમાં 20 થી 25 માણસોને રેસ્ક્યુ કરીને અમે અત્યારે કાઢ્યા છે। ફાયર શાખાની ટીમ, એસ્ટેટ શાખાની ટીમ, પોલીસ અને જીબી સમગ્ર ટીમને બોલાવી ને અત્યારે એક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈને જાનની નુકસાની ના થાય। માલ જેટલું બચતું હોય એટલું માલ બચાવવામાં છીએ અને તાત્કાલિક ધોરણે જે જર્જરિત જે ભયાવહ સ્થિતિનો જે ભાગ છે એને તાત્કાલિક દૂર કરે, જેથી કરીને માણસોને કે નુકસાન ના થાય। તો વધુ માહિતી સાથે સંવાદદાતા નથુ આહિર જોડાઈ ગયા છે। નથુ, જામનગરના જૂના શહેરી વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી થઈ છે। કેટલા લોકો આ ઇમારતમાં રહેતા હતા? લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે અને કઈ રીતે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી? જી બિલકુલથી, કારણ કે શહેરોના જૂના જામનગરના જૂનું બાંધકામ છે અને આ જે બાંધકામ છે તે 3 માળનું હતું અને વર્ષો પુરાણું બાંધકામ હોવાથી જર્જરિત થઈ ગયું હતું। આજની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ છે। આજે પણ શહેરમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે આ જર્જરિત ઇમારતને જે 3 માળની છે જેની વચ્ચેની છત છે તે પડી ગઈ હતી અને આ છત પડતાની સાથે જ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા, એસ્ટેટ શાખા અને પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। તો સાથે આજ વિસ્તારના કોર્પોરેટરો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। આ સદનસીબે જ્યારે આ ઘટના ઘટી ત્યારે ઇમારતમાં કોઈ હતું ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી, પરંતુ ઇમારતની પાછળના જે ભાગમાં 20 થી 25 લોકો રહેતા હતા તેને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલ આ સ્થળ છે તે સ્થળને દૂર કરવાની મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી આભાર નથુ વિગત આપવા બદલ।